અને પાલનપુરની સરાહ લેડી કેર હોસ્પિટલ વિવાદમાં આવી છે। જુડવા બાળકોને જન્મ આપ્યા પછી પ્રસૂતા અને બાળકોનું મોત થયા બાદ પરિવારે હોબાળો કર્યો। ડોક્ટરની બેદરકારીથી ત્રણેયનું મોત થયું હોવાનો પરિવારનો આરોપ છે। તો રોષે ભરાયેલા પરિવારે હોસ્પિટલના કાચ તોડી નાખ્યા। પરિવાર અને સમાજના લોકોએ ડોક્ટરનો વિરોધ પણ કર્યો। ડોક્ટરના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પરિવારે પાલનપુરમાં રેલી કાઢી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે। ત્યારે પરિવારે આ વાતને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા। મોગજી, સારા હોસ્પિટલ વિવાદમાં આવી છે પ્રસૂતા બાળકોના મોત બાદ શું કાર્યવાહી અને પરિવારના રોષને લઈને પણ શું વધુ વિગતો? જી રાધા, બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી સારા હોસ્પિટલમાં એક મહિલા તેમજ જન્મેલા બે જુડવા બાળકોના મોત થતા સમગ્ર મામલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। જે ડિલિવરી દરમિયાન જે બંને બાળકો જુડવા હતા અને તે મહિલા તેમનું મોત થયું હતું અને ત્યારબાદ આજે પરિવારજનોનો આક્ષેપ કે ડોક્ટરની બેદરકારીના કારણે આ મોત થયા છે અને જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલના પણ તોડ્યા હતા અને સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે તેઓ રસ્તા ઉપર ઉતર્યા હતા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। સમગ્ર મામલાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ જે પ્રમાણે બંને જુડવા બાળકોનો જન્મ થયો હતો એ બંને બાળકો અને જે મહિલાનું મૃત્યુ થયું તેને લઈને ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપ પરિવારજનો કહી રહ્યા છે અને સમગ્ર મામલે અત્યારે પોલીસ સ્ટેશને પહોંચી અને ડોક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને અત્યારે પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।